ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો. સમાજશાસ્ત્ર ટીવાય BSM 5માં આપણે પેપર નંબર 11ના સમાજશાસ્ત્રીય વિચારકો ભાગ 1માં યુનિટ નંબર 1માં આપણે સામાજિક અને સમાજશાસ્ત્રીય વિચારો છે તેમાં આપણે સામાજિક વિચારો અને વિચારો વિશે માહિતી મેળવી હતી અને સામાજિક લક્ષણો જે છે એના વિશે માહિતી આગળના લેક્ચરમાં મેળવી હતી. તો આજે આપણે સમાજશાસ્ત્રીય વિચારધારા છે તેના લક્ષણો શું છે તેના વિશે માહિતી મેળવવાની છે. પહેલાં આપણે સમાજશાસ્ત્રીય વિચારધારા છે એનું અર્થઘટન કે અર્થ કે વ્યાખ્યા વિશે માહિતી મેળવશું. પછી છે આપણે સમાજશાસ્ત્રીય વિચારધારાના લક્ષણો વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવવાની. તો સમાજશાસ્ત્રીય વિચારધારા છે તેનું અર્થઘટન તો કે સરળ અર્થ મુજબ જોઈએ તો તે સમાજશાસ્ત્રીય વિચારધારા એ એક પ્રકારનો છે વૈજ્ઞાનિક વિચાર છે અને એક પ્રકારનો વૈજ્ઞાનિક વિચાર ગણવામાં આવે છે. જોકે ચોક્કસ પ્રત્યક્ષતાના આધારે જે ઘટાડવામાં આવે છે કે જો કે આટલી સીમિત અર્થ વડે છે આપણે વૈજ્ઞાનિક વિચારધારા છે એની સમજૂતી આપણે સાંકળતી નથી, એટલે કે એટલામાં આપણે એના વિશેની સમજૂતી મેળવી શકતા નથી. તેની સૈદ્ધાંતિક હકીકતો માટે છે એ વિદ્વાનોના મંતવ્યો છે, એટલે કે એની વ્યાખ્યાઓ વિશે આપણે માહિતી મેળવશું કે જોશું ત્યારે આપણે સાચી સમાજશાસ્ત્રીય વિચારધારા છે એની સ્પષ્ટ વ્યાખ્યા ત્યાં જોવા મળશે. તો તેમાં રોબર્ટ મર્ટન નામના સમાજશાસ્ત્રી છે તેમને વ્યાખ્યા આપી છે સમાજશાસ્ત્રીય વિચારધારાની. તો કે સમાજશાસ્ત્રીય વિચાર છે એ સામાજિક વિચારથી વિભિન્ન છે એ કોટીઓ પૈકીનું છે કે જે એક કોટીનો વિચાર છે જેમાં અન્ય કોટીઓ કરતાં છે એ સામાજિક વિચારો છે કે સમાજશાસ્ત્રીય વિચારો છે એ વૈજ્ઞાનિક બાબતથી અલગ પડે છે. એટલે કે સામાજિક વિચારો અને સમાજશાસ્ત્રીય વિચારો છે એ બંને વિભિન્ન છે, બંને કોટીઓ અલગ પડે છે અને બંને એકબીજાથી ભિન્નતાથી જોવા મળે છે. જ્યારે એમિલ દુર્ખાઇમ છે એમણે પણ વ્યાખ્યા આપી છે કે સામાજિક પ્રક્રિયાઓ છે એ નિયમોની વિશ્લેષણાત્મક સ્વરૂપના આધારભૂત તત્વોની જે વાસ્તવિકતામાં જે છે એ સમાજશાસ્ત્રીય વિચાર તરીકે ઓળખાવી શકાય છે. કે એને એવું કીધું છે કે આ પ્રક્રિયાઓ છે જેમાં નિયમો છે એનો વિશ્લેષણાત્મક જે સ્વરૂપના આધારભૂત હોવો જોઈએ કે આધારો મળેલા હોવો જોઈએ તો તે સમાજશાસ્ત્રીય વિચાર તરીકે તો તેને આપણે ઓળખાવી શકીએ છીએ. ઓગસ્ટ કોમ્ટે આપી છે કે સામાજિક જીવન છે એ સમાજ જીવન અને સામાજિક સંબંધો અને સામાજિક સમસ્યાઓ તેમજ સામાજિક પરિસ્થિતિઓ છે કે જે સામાજિક પરિવર્તનને લગતી વૈજ્ઞાનિક પદ્ધતિઓ છે તથા કે પદ્ધતિઓ થતી જોવા મળે છે તે વિચારોની વાસ્તવિકતામાં સમાજશાસ્ત્રીય વિચાર તરીકે ઓળખાવી શકાય છે. તો કે આ સમસ્યાઓ કઈ, સંબંધો કઈ, પરિવર્તન કઈ, આ બધી બાબતો છે એ વૈજ્ઞાનિક પદ્ધતિથી થતી હોય છે અને તે વિચારણાને આપણે વાસ્તવિક રીતે જોઈએ તો કે સમાજશાસ્ત્રીય વિચાર જે છે એમાં આપણે એ નામ તરીકે ઓળખાવી શકીએ છીએ. બોગાર્ટ્સ નામના સમાજશાસ્ત્રીએ પણ વ્યાખ્યા આપી છે કે સમાજશાસ્ત્રીય વિચાર છે એ સામાજિક સંબંધો છે એનું અર્થપૂર્ણ અને વિશ્લેષણ છે તે સામાજિક પ્રક્રિયાઓ છે એનું વર્ણન કરે છે, એના નિયમો પ્રસ્તુત કરે છે અને તેના દ્વારા છે એ સમાજ જીવનની સૈદ્ધાંતિક સમજૂતી છે એ પૂરી પાડવાનું કાર્ય કરે છે અને તે સમજૂતી પૂરી પણ પાડે છે એવું બોગાર્ટ્સ નામના સમાજશાસ્ત્રી કહે છે. તો આ છે એ સમાજશાસ્ત્રીઓએ છે એ સમાજશાસ્ત્રીય વિચારધારાનું અર્થઘટન કે એની વ્યાખ્યાઓ આપી હતી અને તેના દ્વારા છે એના લક્ષણો એના આધારિત જે છે એ તારવવામાં આવ્યા છે. તો હવે એના લક્ષણો વિશે આપણે માહિતી મેળવશું કે સમાજશાસ્ત્રીય વિચારધારાના લક્ષણો. બીજો પોઈન્ટ તો કે સમાજશાસ્ત્રીય વિચારધારાના લક્ષણો છે તો કે વિચારમાંથી ઉત્પન્ન થતો સામાજિક વિચાર છે એ આગળ ધપતો જાય છે અને કેટલાક વિચારો છે એ સમાજશાસ્ત્રીય વિચારધારામાં પરિવર્તન થાય છે. જે સામાજિક વિચાર છે એ ધીરે ધીરે જાય છે તેમ એમાં પરિવર્તન પામે છે અને તમામ વૈજ્ઞાનિક વિચારો છે એ વાસ્તવમાં તો સમાજશાસ્ત્રીય વિચારો જ છે અને અનેક સમાજશાસ્ત્રીય વૈજ્ઞાનિક વિચારધારાને વિશિષ્ટતાઓ તરીકે વર્ણવવાનો પ્રયાસ પણ કર્યો છે જે એના લક્ષણો દ્વારા આપણે વિસ્તૃત માહિતી મેળવશું. તો તેમાં પહેલો છે વૈજ્ઞાનિક પદ્ધતિ. તો કે વૈજ્ઞાનિક પદ્ધતિ એટલે વિ વત્તા જ્ઞાન એટલે કે વિજ્ઞાન.
વિશિષ્ટ પાસાઓ અંગેનું સૈદ્ધાંતિક જ્ઞાન. જે વિજ્ઞાન છે એ સમાજશાસ્ત્રીય વિચારો છે એના વૈજ્ઞાનિક જ્ઞાન માટે ચોક્કસ પદ્ધતિઓ ઉપર છે એ રચાયેલા હોય છે અને જેને આપણે છે એ સંશોધકોએ છે એ વૈજ્ઞાનિક પદ્ધતિ તરીકે ઓળખાવે છે. અને સમાજ જીવનના કોઈ પણ પાસાઓ અંગેનું જે છે એ જ્ઞાન મેળવતી વખતે આ પદ્ધતિને ઉપયોગમાં થાય છે અને આ પદ્ધતિ ઉપયોગી બને છે ત્યારે એમાં નિરીક્ષણ, પ્રશ્નાવલી, મુલાકાત, ગ્રંથાલય છે, આવી બધી છે એ વસ્તુઓ છે એ વ્યક્તિ તપાસ જેવી જુદી જુદી પ્રયુક્તિઓ છે એના વડે કેટલું જ્ઞાન આપણે છે એ મેળવી શકીએ અને સમાજશાસ્ત્રીય વિચારધારા છે એમાં એ આકાર પામે છે. અને એ આકાર પામે છે તેનાથી ટૂંકમાં આપણે એટલું કહી શકીએ કે વૈજ્ઞાનિક વિચાર છે એ વૈજ્ઞાનિક જે છે એ પદ્ધતિઓ ઉપર જ આધારિત હોય છે અને તેના દ્વારા આવી પદ્ધતિઓનો ઉપયોગ કરી અને તેના વિશેનું સમાજશાસ્ત્રીય વિચારધારા અંગેનું જેટલી માહિતી ઉપયોગી બને એટલી આપણે મેળવી શકીએ છીએ. બીજો પોઈન્ટ છે હકીકત લક્ષિતા, એટલે કે કોઈ પણ સંશોધન છે એ સત્ય શોધે છે અને કોઈ પણ વિચારધારા છે એ વૈજ્ઞાનિક અભિગમ કેળવવા માટે છે એ કાર્યરત હોય છે, સતત ને સતત તે કાર્ય કરતી હોય છે. આ માટે સત્યની શોધ કરતી રહે છે અને તમામ સમાજશાસ્ત્રીઓએ છે એ પોતાના સંશોધન દરમિયાન હકીકતો શોધી અને સમાજલક્ષી જે સત્ય મૂકવાનો પ્રયાસ એમને પણ કર્યો છે અને તેના પ્રયાસો દ્વારા છે તેથી જ વૈજ્ઞાનિક વિચારની એક આગવી લાક્ષણિકતા તરીકે હકીકત લક્ષિતાને ગણવામાં આવે છે અને તેના પ્રયાસોને આધારે છે આપણે હકીકત લક્ષિતાને છે સમાજશાસ્ત્રી વિચારધારાના લક્ષણોમાં આપણે સમાવેશ આપેલો છે. ત્રીજો પોઈન્ટ છે ચકાસણીજન્ય વિચારધારા. તો કે કોઈ પણ વૈજ્ઞાનિક વિચાર છે એ હંમેશા ચકાસણીને પાત્ર હોય છે અને તે ચકાસણી કરી અને તે ઘટના ગમે તે હોય પરંતુ તે અસ્તિત્વમાં આવેલો વિચાર હોય છે પણ સતત તપાસવા પડે છે અને સતત ને સતત તેને તપાસી એ જ સંદર્ભમાં મોટાભાગના જે છે એ સમાજશાસ્ત્રીઓ વિચારકો છે એ કસોટીની એરણ પર ચડ્યા છે અને પછી જ અમલી બનાવવામાં આવે છે કે તેને ઘણા બધા એવા વિચારધારાઓ છે અમલમાં મૂક્યા છે પણ પહેલાં એને ચકાસણી કરવામાં આવે અને પછી જ તેને અમલમાં મૂકવામાં આવતો હોય છે. ચોથો પોઈન્ટ છે યથાર્થતા અંગે સભાનતા. તો કે વિચારમાંથી જન્મતો જ સામાજિક વિચાર છે પ્લસ સમાજશાસ્ત્રીય વિચાર છે. યથાર્થ છે, સામાજિક વિચાર અને સમાજશાસ્ત્રીય વિચાર છે, બંને યથાર્થ એટલે કે સત્ય જ છે કે નહીં તેના માટે વિચાર રજૂ કરનાર વ્યક્તિ સતત સભાન હોય છે. સાચો છે કે નહીં તેના માટે જે વ્યક્તિ વિચાર રજૂ કરે છે તે સતત ને સતત છે એ સભાન હોય છે અને તેના માટે લોકો સ્વીકાર અનુમોદિત કરે છે અથવા તો અનુમોદિત કરી આપે છે અને સમય જતાં આ વિચાર છે એ વૈજ્ઞાનિકતા છે એનો આધાર લેતી હોય છે અને પછી પૂરતી કાળજી દાખવી અને આવા વિચારો છે તેને અસ્તિત્વમાં આવતા હોય છે અને અસ્તિત્વમાં આવે તેથી જ સંશોધકોએ છે એના જે આ લક્ષણો આપેલા છે કે પરિબળો ને વૈજ્ઞાનિક વિચારની આગવી ઓળખ ગણાવવામાં તેનો પ્રયાસ કર્યો છે અને એ આગવી ઓળખ છે એ આ ઉપરોક્ત લક્ષણો છે આપેલા એના આધારિત ગણાવ્યો છે. પાંચમો પોઈન્ટ છે સમાજશાસ્ત્રીય વિચારની વિશ્વસનીયતા. જે સમાજશાસ્ત્રીય વિચાર છે એની વિશ્વસનીયતા તો કે પ્રત્યેક વૈજ્ઞાનિક વિચાર છે વાસ્તવમાં વિશ્વસનીયતા સાથે સંબંધ ધરાવતો હોય છે. વિચાર સારો છે કે ખરાબ છે કે સાચો છે કે ખોટો છે તેના કરતાં તે સત્ય સાથે કેટલોક સંકળાયેલો છે તે તપાસવાની જરૂરિયાત ગણવામાં આવે છે અને તે જરૂરિયાત પણ છે કારણ કે વ્યવસ્થિત આધારે જ તે વિશ્વસનીયતા વિચાર સુધી પહોંચી શકે અને પછી જ તેને અમલી બનાવવા માટેનો પ્રયાસ કરવામાં આવે છે અને પછીથી તેને અમલમાં મૂકવામાં આવતો હોય છે. દાખલા તરીકે ઘણા બધા સમાજશાસ્ત્રીઓ પણ પોતાના વિચારો છે જે વિશ્વસનીય છે કે તે મૂકવા માટેનો પ્રયાસ કરતો. માર્ક્સનો છે વર્ગ સંઘર્ષનો નિયમ છે, મર્ટનનો એનોમીનો સિદ્ધાંત છે, કોમ્પનો પ્રત્યેકસ્વાદનો છે, દરખાઇમનો છે આપઘાતનો સિદ્ધાંત છે. તો આ દરેક સિદ્ધાંતો છે એને ગહન મહેનતથી છે એ ગહન ચિંતનના પરિપાક રૂપે છે એ વિકાસ પામ્યો છે અને તેથી જ વિશ્વસનીયતાનો આધાર મેળવી શક્યા છે અને પછી જ તેને અમલમાં મૂકવામાં આવેલા છે. પછીનો છઠ્ઠો પોઈન્ટ છે તો કે સમાજશાસ્ત્રીય વિચારો સંચયાત્મકતા. તો કે સમાજશાસ્ત્રીય વિચારો છે એ સંચયાત્મકતા ગણવામાં આવે છે. તો કે સમાજશાસ્ત્રીય વિચારધારા છે
એ સંબંધી વિદ્વાનોએ વ્યાપક સંશોધનો કર્યા છે અને તેના વ્યાપક સંશોધનો છે જેની ફલશ્રુતિ રૂપે ઘણા બધા છે એ ઘટકો એકઠા થયા છે અને પછીથી તેને સિદ્ધાંતની હારમાળામાં ગોઠવવાનો પ્રયાસ કર્યો છે. જે સમાજશાસ્ત્રીય વિચારો છે એને તપાસીએ તો આપણે મોટાભાગના વિચારો છે એ સંચયાત્મક વિચારો છે એ ધરાવે છે. દાખલા તરીકે દુર્ખીમ છે એનોમીનો સિદ્ધાંત છે એ રચતી વખતે ધોરણવિહીનતાના છે શબ્દ પ્રયોજો છે. જ્યારે સમય જતાં ધીરે ધીરે છે રોબર્ટ મંટને પણ જે છે એ એનોમીનો સિદ્ધાંત છે વિચાર રજૂ કર્યો છે ત્યારે તે વખતે પણ ધોરણની અસ્થિરતા શબ્દ પ્રયોજ્યો છે. તો બંને અલગ અલગ પ્રશ્ન જે છે શબ્દ પ્રયોજ્ય છે. આ થવા પાછળનું કારણ છે એ સમાજશાસ્ત્રીય વિચાર જે છે એનો સંચયાત્મકતાનું લક્ષણ સૂચવે છે કે બંનેમાં તફાવત જોવા મળે તો એ સંચયાત્મકતાનો જે આધાર ગણવામાં આવે છે. સાતમો પોઈન્ટ છે કાલ્પનિક વિચારથી પર. તો કે કાલ્પનિક વિચાર છે તેનાથી પર ગણવામાં છે કે વિચાર અને સામાજિક વિચારો છે ઘણી વખત કલ્પના સાથે જોડાયેલા હોય છે કે માનવી છે એ સતત મગજમાં છે વિચાર કરતો હોય છે પણ તે કાલ્પનિક વિચારો કરતા હોય છે. ક્યારેક એ સાચા પણ પડે અને ક્યારેક ખોટા પણ પડતા હોય છે. તો આવા જે છે એ કાલ્પનિક છે એ વિચારો છે એ કલ્પના સાથે જોડાયેલા હોય છે અને જ્યારે સમાજશાસ્ત્રીય વિચારોનો મુખ્ય જે છે એ આધારો છે એ વાસ્તવિક હોય છે અને તેથી જ તે ગહન ચિંતનના આધારે છે કાલ્પનિક પાસું અને મૂલ્યલક્ષી પાસું દૂર થાય છે અને તેવા સભાન પ્રયત્નો દ્વારા જે છે એ વૈજ્ઞાનિક વિચારો વિકસ્યા છે અને તે વૈજ્ઞાનિક વિચારો છે વિકસ્યા છે ત્યારે તે વિસ્તરે પણ છે કારણ કે તેમાં ખોજ ઉપર વિશેષ ભાર આપવામાં આવતો હોય કે ખોજ એટલે કે એનું સંશોધન કરવામાં આવતું હોય છે. તો એના પરથી ટૂંકમાં આપણે એટલું કહી શકીએ કે સમાજશાસ્ત્રીય વિચાર એ વાસ્તવમાં લાંબી પ્રક્રિયા સૂચે છે. આમ છતાં પણ તે સત્ય માટે જે છે એ તથ્યથી જાણકારી માટે લોકોને મૂલ્યથી પર રહીને કેટલુંક વૈચારિક મનોમંથન કરે છે અને તે મનોમંથન દ્વારા જે છે એ આગળ જતાં તે સમાજશાસ્ત્રીય વિચારધારાનો આધાર બને છે અને પછી તે સામાજિક વિચાર છે એ જે અસ્તિત્વમાં આવે છે અને આ લક્ષણોના આધારે સમાજશાસ્ત્રીય વિચારધારા છે તેને મહત્ત્વ આપવામાં આવ્યું છે અને તેના લક્ષણોના આધારે છે આપણે કહી શકીએ તે આ સમાજશાસ્ત્રીય વિચારધારા તરીકે તેને મૂલવવામાં આવે છે. ત્રીજો પોઈન્ટ છે સામાજિક વિચાર છે એ સમાજશાસ્ત્રીય વિચારધારાની જે છે એ તુલના કરવામાં આવે છે. સામાજિક વિચાર અને સમાજશાસ્ત્રીય વિચાર છે બંને વચ્ચે તુલનાઓ કરવામાં આવી છે. તો ચાલો જોઈશું એમાં તુલનાઓ છે કેમાં તફાવત રહેલો છે. તો કે સામાજિક વિચાર અને સમાજશાસ્ત્રીય વિચાર છે બંને એક પ્રકારની વિચારધારા છે. બંને એક પ્રકારની વિચારધારા તો છે જ. તો બીજું કીધું છે કે સામાજિક વિચાર અને સમાજશાસ્ત્રીય વિચાર બંને દિશાઓ કોટીઓ ધરાવે છે. તો કે બંને કોટીઓ ધરાવે છે અને સામાજિક વિચાર અને સમાજશાસ્ત્રીય વિચાર બંને અમૂર્ત પણ ગણવામાં આવે છે. બંને અમૂર્ત છે. જો વિદ્યાર્થી મિત્રો મૂર્ત અને અમૂર્ત વિશે તમને પણ ખ્યાલ હશે. ચોથો પોઈન્ટ એનો કીધો છે કે સામાજિક વિચાર સમાજશાસ્ત્રીય વિચાર છે એ બંનેના વિચારનું અભ્યાસનો એક એકમ છે એ સમાજ જ છે. બંને સમાજને લક્ષ્યમાં રાખીને અભ્યાસ કરતા જોવા મળે છે. સામાજિક વિચાર અને સમાજશાસ્ત્રીય વિચાર બને છે એ સમાજના પ્રશ્નોનું નિવારણ માટે સહાયતા કરે છે. બંને સહાયતાથી કાર્ય કરતા જોવા મળે છે કે સમાજમાં જેવા સમસ્યાઓ થતી હોય તો એના નિવારણ માટેનો પ્રયાસ કરે છે. તો ટૂંકમાં આપણે એટલું કહી શકીએ છીએ કે વૈજ્ઞાનિક મનોમંથન છે એના આધારે સામાજિક વિચાર અને સમાજશાસ્ત્રીય વિચાર છે એ તપાસતા કેટલીક સામ્યતા પણ જોવા મળે છે. જો કે આનો અર્થ એ કરવો ઘટે કે બંને વિચારો છે સંપૂર્ણપણે છે એકરૂપ છે. અર્થાત તો સામ્યતાની સાથોસાથ બંને વિચારધારા વચ્ચે છે એ પાયાગત તફાવતો છે એ પણ પૂર્વાંતર રૂપે જોવા મળે છે. છતાં પણ એમાં તફાવતો જોવા મળે છે. તો કે કયા તો કે પદ્ધતિમાં તફાવત. તો કે સામાજિક વિચારનું ઘડતર છે એ લોકભાગ્ય હોવાથી તે સમગ્ર સમાજને ગણાવે છે. જ્યારે સામાજિક વિચાર છે એ સમાજશાસ્ત્રીય વિચારો છે એ ઘડતરની પદ્ધતિએ અલગ જોવા મળે છે કે તેનું ઘડતર કરવાની પદ્ધતિ છે પણ એ અલગ જોવા મળે છે. જે સ્પષ્ટીકરણ અંગેનો ભેદ જોઈએ તો કે સામાજિક વિચારો છે એ સમાજની ઘણી બધી ઘટનાઓ છે એ તપાસે છે
અને જરૂર પડે તો તે અંગેની સ્પષ્ટતા આપતા નથી. તો એવી જ રીતના છે તો કે ઐતિહાસિક ભેદમાં તો કે સામાજિક વિચાર છે એ સદીઓથી જૂનો પ્રવર્તે છે. તે સદીઓથી સામાજિક વિચાર છે ચાલ્યો આવે છે. જ્યારે સમાજશાસ્ત્રીય વિચારો છે તે વૈજ્ઞાનિક વિચાર છે. તે વાસ્તવમાં તાજેતરની જ ઘટના ગણાવે છે કે જે તાજેતરમાં ઘટનાઓ બનતી હોય તેના સાથે સંકળાયેલો છે. બંને વચ્ચે આ અલગતા પ્રવૃત્તિ જોવા મળે છે. પછીનો કીધો તો કે સામાજિક વિચાર છે આદર્શલક્ષી છે, જ્યારે સમાજશાસ્ત્રીય વિચારો છે એ હકીકતલક્ષી છે. તેના ઉપર સંશોધનો કરી અને પછી તે હકીકત છે એ શોધવાનો પ્રયાસ કરે છે સમાજશાસ્ત્રીય વિચાર. જ્યારે સામાજિક વિચાર છે એ પરિવર્તનશીલ છે, માનવીય છે તેનું પરિવર્તન થતું જોવા મળે છે. જ્યારે સમાજશાસ્ત્રીય વિચારો છે એ સંચયાત્મક છે, તેનો સંચય કરવામાં આવે, સંગ્રહ કરવામાં આવતો હોય છે. જ્યારે સામાજિક વિચારો છે એ મૂલ્ય આધારિત છે કે સમાજમાં કેવા કેવા મૂલ્યો પ્રવર્તે છે તેના પર આધાર રાખે છે. જ્યારે સમાજશાસ્ત્રીય વિચારો છે તે વાસ્તવદર્શી છે, વાસ્તવમાં શું છે, સમાજમાં કેવી વાસ્તવિકતા જોવા મળે છે એના પર આધાર રાખે છે. સામાજિક વિચારો છે એ સમાજના સભ્યો માટે કેટલીક આંતરક્રિયાઓ કે જે આંતરક્રિયાઓ થતી હોય છે તેના ઉપર આધાર રાખે છે. જે સમાજશાસ્ત્રીય વિચારો છે એ ખૂબ જ લાંબી આંતરક્રિયા છે. એ ખૂબ લાંબી આંતરક્રિયા દ્વારા છે એ આંતરક્રિયા ઈચ્છતી પણ નથી અને તે શોર્ટકટમાં કે જેવું બન્યું છે ડાયરેક્ટ એનો ઓન ધી સ્પોટ મળી જાય છે. જ્યારે સામાજિક વિચાર છે તે લાંબી પ્રક્રિયા થતી હોય છે, તેમાં લાંબી રીતે વિચારધારા છે, વિચારોમાં અને અમલમાં પણ લાંબી પ્રક્રિયા દ્વારા મૂકવામાં આવતું હોય છે. તો ટૂંકમાં આપણે એટલું કહી શકીએ કે સામાજિક વિચાર છે એ સંકટકાળની અભિવ્યક્તિ છે, જ્યારે સમાજશાસ્ત્રીય વિચારો છે એ સૈદ્ધાંતિક પાસા સાથે જોડાયેલા છે અને એ દ્રષ્ટિએ બને છે એ વિચારો છે સ્પષ્ટ રીતે એકબીજાથી ભિન્ન પડતા જોવા મળે છે અને તેના આધારે છે એ સામાજિક વિચાર અને સમાજશાસ્ત્રીય વિચારો છે બંને એકબીજાથી ભિન્ન હોવાના કારણે બંનેમાં આ તફાવતો જોવા મળે છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. હવે પછીના લેક્ચરમાં આના પછીના યુનિટ વિશે માહિતી મેળવશું.